પ્રભારી મંત્રી કનુ દેસાઈએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। શહેરમાંથી રેસ્ક્યુ કરાયેલા લોકો સાથે પણ મુલાકાત કરી। પૂર પીડિતો સાથે મુલાકાત કરીને ખબર અંતર પૂછ્યા। જિલ્લાના અધિકારીઓ સાથે મીટિંગ કરીને સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો। નવસારી શહેરમાં વરસાદથી 40% જેટલો વિસ્તાર અત્યારે પણ પાણીમાં ગરકાવ થયો છે। જે રીતે નવસારી અને દક્ષિણ ગુજરાતની અંદર મેઘમહેર થયો છે ને તેને લઈને કનુભાઈ દેસાઈ છે તે નવસારીની મુલાકાત છે, તો આપણી સાથે કનુભાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની નવસારીની સ્થિતિ છે અને કઈ રીતે આપણે મિટિંગ લીધી છે અને કઈ રીતે સૂચનાઓ આપવામાં આવી? નવસારીમાં પૂર્ણા નદીમાં મહુવા વિસ્તારમાં ઘણો બધો વરસાદ થવાના લીધે નદીનું સ્તર વધતા શહેરમાં પાણી ઘૂસ્યા છે અને શહેરના 4 થી 5 વોર્ડમાં આ રીતે પરિસ્થિતિ છે। પરંતુ વહીવટી તંત્ર અને પદાધિકારીઓની બેઠકમાં નક્કી થયું અને જણાવ્યા મુજબ અહીંયા પરિસ્થિતિ કાબુ હેઠળ છે। લગભગ 2000 લોકોને શહેરમાંથી અને 1200 લોકોને જિલ્લામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। કેસ્ટોલ આપી દેવામાં આવી છે અને ભવિષ્યમાં આવું ન થાય એ માટેનું આયોજન પણ વિચારવામાં આવ્યું। સર્વેની વાત છે તો સર્વે કઈ રીતે કરવામાં આવશે? સર્વે તો દરેક ડિપાર્ટમેન્ટ પોતપોતાની રીતે કૃષિ ડિપાર્ટમેન્ટ કૃષિનો સર્વે કરાવશે, બાગાયત મારફત કરાવશે। એ રીતે સર્વે થશે અને ત્યાર પછી એનું નક્કી કરવામાં આવશે। જે રીતે આ હતા કનુભાઈ, જે રીતે કહી રહ્યા છે કે જે જ્યાં નુકસાન થયા છે ત્યાં સર્વે કરવામાં આવશે અને સર્વે બાદ જે રીતે નુકસાન થયું છે તેમને એ રીતે ચૂકવણી સરકાર તરફથી કરવામાં આવશે તેવું કનુભાઈ દેસાઈ કહી રહ્યા છે। અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જે રીતે મેઘમહેર થયો છે અને ત્યારે તે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પણ સર્વેની કામગીરી કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલજો સુથાર, TV9 નવસારી।